જો તમે અથવા તમારા બાળકો ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તમારા માટે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE 2026થી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓની પેટર્નમાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓને વર્ષમાં 2 વખત એક્ઝામ આપવાની તક મળશે. આનો હેતુ વિદ્યાર્થીઓ પરનું એક્ઝામનું પ્રેશર ઓછું કરવાનો અને તેમને વધુ સારું પરફોર્મ કરવાનો સેકન્ડ ચાન્સ આપવા માટેનો છે. હવે આ નવા નિયમો શું છે એના વિશે વાત કરીએ. CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે માહિતી આપી છે કે હવે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા 2 પાર્ટમાં લેવામાં આવશે. પહેલો તબક્કો ફેબ્રુઆરી મહિનામાં અને બીજો મે મહિનામાં યોજાશે. જોકે આમાં એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બધા વિદ્યાર્થીઓ માટે પહેલી પરીક્ષામાં બેસવું કમ્પલસરી રહેશે અને જે બીજી પરીક્ષા છે એ સંપૂર્ણપણે વૈકલ્પિક એટલે કે ઓપ્શનલ રહેશે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી તેના પહેલા પાર્ટની એક્ઝામના માર્ક્સથી રિઝલ્ટથી સંતુષ્ટ ન હોય તો એ વિદ્યાર્થી બીજા પાર્ટમાં પરીક્ષામાં બેસી શકે છે. CBSE ધોરણ 10 માટે વર્ષમાં 2 વાર બોર્ડની પરીક્ષાઓ લેવા માટેના ધોરણોને મંજૂરી આપી છે. મંજૂર કરાયેલા ધોરણો મુજબ શિયાળુ સત્ર ધરાવતી શાળાઓના CBSE ધોરણ 10ના વિદ્યાર્થીઓને કોઈપણ તબક્કામાં બોર્ડ પરીક્ષામાં બેસવાનો ઓપ્શન મળશે. CBSE એ પણ માહિતી આપી છે કે શૈક્ષણિક સત્ર દરમિયાન આંતરિક મૂલ્યાંકન ફક્ત એક જ વાર કરવામાં આવશે. પરીક્ષાના બંને તબક્કા માટે અલગ અલગ પરિણામો જાહેર કરવામાં આવશે. બંને તબક્કાના પરિણામો એપ્રિલ અને જૂનમાં જાહેર કરવામાં આવશે. હવે તમને થતું હશે કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો? તો CBSEનો આ નિર્ણય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020ની ભલામણો અનુસાર લેવામાં આવ્યો છે. તેનો હેતુ વિદ્યાર્થીઓને એક ફ્લેક્સિબલ અને સ્ટ્રેસ ફ્રી એટમોસ્ફિયર આપવાનો છે, જેથી તેઓ તેમની ભૂલોમાંથી શીખી શકે અને સુધારો કરી શકે. બોર્ડ માને છે કે એક જ પરીક્ષા દ્વારા વિદ્યાર્થીની પ્રતિભાનું સંપૂર્ણ મૂલ્યાંકન કરી શકાતું નથી.